સ્વરાજની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ત્રણેય પક્ષમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને ધમધમાટ ચાલુ છે। ત્યારે હવે મનોજ સોરઠિયાએ વિજય વિશ્વ સભામાં ભારતીય જનતા પાર્ટી અને CR પાટીલ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે આ વખતે સુરતમાં હવે 27 નહીં પરંતુ 83 સીટો આવશે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં મનોજ સોરઠિયા શું કહી રહ્યા છે। આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ જનસભામાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત કતારગામની આ જનતા જનાર્દનને બે હાથ જોડીને વંદન કરું છું। સાથીઓ, આજે આમ આદમી પાર્ટી જેને તમે 5 વર્ષ પહેલા ગુજરાતમાં પહેલી વખત સુરતમાં આશીર્વાદ આપી અને એક નવી ઓળખ આપી હતી, એ પાર્ટી આજે ગુજરાત આખાનું આશાનું કિરણ બન્યું છે। સાથીઓ, ગુજરાત આખાની અંદર આજે આમ આદમી પાર્ટીના 6000 સૈનિકો ઝાડુ લઈને ભાજપની વાહે પડ્યા છે। ભાજપની વાહે આપણા બધા માટે આ ગર્વની વાત છે, આ ગર્વની ઘડી છે કે ગુજરાતે નવો વિકલ્પ બનાવી લીધો છે। ગુજરાત હવે ભાજપની ગુલામી વધારે સહન કરવાનું નથી અને એનું પ્રમાણ આપણે આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપવાનું છે। આપણે એનું પ્રમાણ આપવાનું છે કે અમે કોઈ પાર્ટીના ગુલામ નથી। આજે ભારતીય જનતા પાર્ટી કે જેને 30 વર્ષ પહેલા આપણે સત્તામાં બેસાડી હતી, એ પાર્ટી આજે આપણી પાર્ટી નહીં, આજે એવા લોકોની પાર્ટી છે જે માત્ર ને માત્ર જનતાને લૂંટવાનું કામ કરે છે, જેમણે આપણને સતત લૂંટ્યા છે। આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજની સ્થિતિ એ છે કે આજે જે મંત્રી સંત્રી રોડ ઉપર નહોતા દેખાતા, એ વિસાવદરમાં જેમ દેખાડા એમ સુરતની ગલીઓમાં ધૂળ ઉડાડતા મંત્રીઓ ફરે છે। એ તમારી તાકાત છે, એ આ જનતાની તાકાત છે। આપણા માટે ગર્વની વાત છે કે વિસાવદરે આપણને એક નવું રતન આપ્યું છે। જે કામ આપણે કતારગામમાં આપણને વસવસો હતો કે કતારગામથી આપણે ગોપાલભાઈને જીતાડી ના શક્યા, પણ વિસાવદરની જનતાને આપણે વંદન કરીએ કે એણે ગુજરાતની રાજનીતિમાં એક નવો સૂરજ ઉગાવ્યો છે અને એ સૂરજ આજે ગુજરાતને ચમકાવવાનું કામ કરે છે। સાથીઓ, હું વારંવાર કહું છું કે ગુજરાતની ધરતી વાંજણી નથી। ગુજરાતને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ આ ધરતીએ કર્યું છે। આ વખતે પણ ગુજરાતની ગલી ગલીથી ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે। સાથીઓ, અરવિંદ કેજરીવાલ પેદા કરવાનું કામ આપણે કરવાનું છે। સાથીઓ, આ ચૂંટણીનો માહોલ જેમ જેમ જામતો જાય છે એમ ભાજપના નેતાઓ હવે ગાળો કાઢવા લાગ્યા છે। ભાજપના નેતાઓની હવે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે। એમને હવે સમજાતું નથી કે આપવાળાનો સામનો કેમ કરવો। ભાજપના નેતાઓ પાસે 5 વર્ષમાં વિપક્ષમાં બેઠેલી પાર્ટી ઉપર ગાળા કરવાનો માત્ર જે તક છે બચી છે, એની સિવાય એની પાસે આ પોતાના 30 વર્ષના કામનો હિસાબ દેવાની તેવડ નથી। 30 વર્ષના કામનો એમના હિસાબ દેવાની એમનામાં હિંમત નથી, એટલે 5 વર્ષમાં વિપક્ષમાં બેઠેલી પાર્ટી ઉપર ગાળાગાળી કરી એમને ટાર્ગેટ કરી અને આજે આમ આદમી પાર્ટીને રોકવાનું કામ કરે છે। એમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીના ઝંડા અને આમ આદમી પાર્ટીના પતાકડાઓ કાઢી નાખવાથી સુરત અને કતારગામની જનતાના દિલમાંથી આમ આદમી પાર્ટીને કાઢી શકાશે। સાથીઓ, અહીંયા ઉપસ્થિત જનમેદની ભાજપ વાળા જોઈ લો, અહીંયા ઉપસ્થિત લોકોને તમે જોઈ લો, ગુજરાતની અંદર આ સંકેત છે। તમે અમારા ઝંડાઓ ઉખાડશો, તમે અમારા પતાકાઓ ઉખાડશો, પણ તમે ગુજરાતની જનતાના દિલમાં બેઠેલા ગોપાલ ઇટાલિયાને કેવી રીતે ઉખાડી બતાવશો? સાથીઓ, આજે સ્થિતિ એ છે કે આપણા બધા માટે નિર્ણય લેવાની સમય આવી ગયો છે કે આ પાર્ટીનું હવે શું થશે।
આમ આદમી પાર્ટીનો રસ્તો આગળ કેવો હશે? તમે જો આશીર્વાદ આપશો તો આ પાર્ટી ઓર મજબૂત બનશે. તમે જો આશીર્વાદ આપશો તો આ પાર્ટી નવું નેતૃત્વ આપશે. તમે જો આશીર્વાદ આપશો તો તમામ સમાજમાંથી નવા યુવાનો, નવું નેતૃત્વ ગુજરાતની ગાદી ઉપર બેસશે. અને જો તમે આશીર્વાદ આપવામાં કચાશ કરી, જો તમે આશીર્વાદ આપવામાં કચાશ કરી સાથીઓ, તો આવનાર દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સામે લડવા વાળો નવો યુવાન પેદા નહીં થાય. આપણા બધા માટે આજે સ્થિતિ એ છે કે ગુજરાતની અંદર આપણે સૌએ નક્કી કરવાનું છે કે આ આમ આદમી પાર્ટીનું શું થશે. હું આજે બહુ દાવા સાથે કહું છું કે 5 વર્ષ પહેલા તમે બધાએ આશીર્વાદ આપીને વિપક્ષમાં બેસાડ્યા હતા. આજની સ્થિતિ સુરતની એ છે કે ઉધના પાંડેસરા હોય, લિંબાયત હોય, ભટાર હોય, અડાજણ હોય, ચોક બજાર હોય કે કતારગામ હોય, સુરતની અંદર હાવડાની લહેર ચાલે છે સાથીઓ, લહેર ચાલે છે. આ વખતે સુરતમાં પહેલી વાર હાવડાનો આમ આદમી પાર્ટીનો મેયર બનવા જઈ રહ્યો છે સાથીઓ. માત્ર જરૂર છે કે હવે પછીના 3 દિવસની અંદર આ ભાજપ વાળાની જે હલકાઈ છે એ હલકાઈનો મજબૂતીથી સામનો કરવાનો છે. મને જાણવા મળ્યું છે કે સોસાયટીના આગેવાનોને દબાણ કરે છે, સામાજિક આગેવાનોને ફોન કરે છે અને એવું કહે છે કે તમે આમ આદમી પાર્ટી વાળાને ત્યાં કેમ દેખાવ છો, તમે આમ આદમી પાર્ટીનું સ્વાગત કેમ કર્યું, તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કેમ કરો છો. મને ગર્વ સાથે કહેવું પડે કે આગેવાનોએ હવે એને રોકડું પારખવાનું ચાલુ કરી દીધું છે ભાઈ, કે જનતા જાગૃત થઈ છે, જનતા હવે જાણે છે કે શું કરવું જોઈએ. આ વખતે અમારા હાથમાં હવે મત નથી, અમારી પાસે ન પડો. આ વખતે જનતાએ નક્કી કરી લીધું છે કે આ વખતે તો હાવડો ચલાવવાનો છે. આપણી સ્થિતિ 30 વર્ષથી સુરતને આપણે સૌ જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીને વારંવાર જીતાડી છે. તમામ ચૂંટણીઓમાં આપણે ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે. ત્યારે આજે આપણે સૌએ નક્કી કરવાનું છે કે આપણે આગામી દિવસોમાં શું કરવું છે. મારે એક બહુ નાની અમથી વાત આપ સૌને કરવી છે કે છેલ્લા 5 વર્ષની અંદર તમે જે આ પાર્ટીને આશીર્વાદ આપીને વિપક્ષમાં બેસાડ્યા, એ પાર્ટીએ 5 વર્ષમાં વિપક્ષ તરીકે શું કામ કર્યું છે. સાથીઓ, દર વખતે આપણે જોઈએ છે કે 40% જે કપાત જગ્યાઓ મહાનગરપાલિકા કાપે, એ 40% જગ્યાઓમાંથી મોટા ભાગના મોકાના પ્લોટ આ સરકાર બિલ્ડરોને પધરાવી દેતી હતી. છેલ્લા 5 વર્ષમાં આમ આદમી પાર્ટીના વિરોધથી અમે આ તમારા સામાન્ય પરિવારમાંથી આવતા દીકરાઓએ એક પણ પ્લોટ વેચાવા નથી દીધો. આ હિંમત સાથે આમ આદમી પાર્ટીએ કામ કર્યું છે સાથીઓ. સુરત મહાનગરપાલિકા જેવી 17 મહાનગરપાલિકાઓ ગુજરાતમાં છે. માત્ર સુરતની અંદર પ્રાથમિકથી આગળ જઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શરૂઆત કરવાનું કામ આ વિપક્ષમાં રહીને આમ આદમી પાર્ટીએ કર્યું છે સાથીઓ. મને સોરઠિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.